ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ
सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय जन्माद्यस्य यतोऽन्वयादितरतः विघ्नेश्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। तो श्रीमद् भागवतना एकादश स्कंदना 25 अध्यायમાં આપણે છીએ। ભગવાન સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણોની વૃત્તિઓનું નિરૂપણ કરી રહ્યા છે। ગુણાનામ અસમિશ્રાણામ પુમાન યેન યથા ભવેદ તન્મે પુરુષવર્યેદમ ઉપધારય શંસતઃ। મે શંસતઃ ઉપધારય। હું જે હવે વર્ણવું છું તે હે ઉદ્ધવ તું સાવધાનથી સાંભળ। ગુણાનામ અસમિશ્રાણામ આ ત્રણ ગુણો છે સત્વ રજસ અને તમસ। જ્યારે મિશ્રિત ન થયા હોય એટલે વ્યક્તિગત જે ગુણો છે પુમાન યેન યથા ભવેદ યેન ગુણેન યથા ભવેદ મનુષ્ય જે ગુણથી જે પ્રકારનો બને તન્મે પુરુષવર્યેદમ એ હું વર્ણન કરું છું હે ઉદ્ધવ તું સાવધાની સાંભળ। તો ભગવાન પછીના 3 શ્લોકમાં આ પ્રત્યેક ગુણની વૃત્તિઓનું વર્ણન કરે છે। તો બીજા શ્લોકમાં કહ્યું શમોદમસ્તિતિક્ષેક્ષા તપસ્સત્યમ દયા સ્મૃતિ તુષ્ટિસ્ત્યાગો સ્પૃહા શ્રદ્ધા ह्रीर दयादिस्वनिर्वृत्ति। तो सत्वगुण ની કઈ વૃત્તિઓ છે તો કે શમઃ અંતઃકરણ અવધાનમ ચિત્તની શાંતિ ચિત્તની એકાગ્રતા એને કહેવામાં આવ્યો શમ। દમઃ બાહ્યેન્દ્રિય અવધાનમ બહારની ઇન્દ્રિયોની એકાગ્રતા કે બહારની ઇન્દ્રિયો પર નિયંત્રણ એને દમ કહેવામાં આવ્યો અને મન પર નિયંત્રણ એને શમ કહેવામાં આવ્યું। આ નિયંત્રણ શબ્દને બદલે આપણે મિત્રતા એવો શબ્દ પણ વાપરી શકીએ। ભગવદ્ ગીતામાં ભગવાન કે આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ। આપણું મન જ આપણું બંધુ હોઈ શકે, આપણું મન જ આપણું શત્રુ પણ હોઈ શકે। એટલે મનને બંધુ બનાવવું, મિત્ર બનાવવું। એટલે સમય એટલે આપણું મન આપણું મિત્ર છે, આપણે ઈચ્છીએ છીએ એ પ્રમાણે કરે છે। એટલે બુદ્ધિમાં વિવેક હોય પણ મનનો સહકાર ન હોય તો એ વિવેકનો કોઈ વ્યાવહારિક ઉપયોગ થતો નથી। બુદ્ધિમાં બધા પ્રકારની સમજ હોય પણ વ્યવહાર કરનાર મન છે, એ મન શાંત ના હોય, મન સ્વસ્થ ના હોય તો મન આવેગાત્મક વર્તન કરે તો બુદ્ધિમાં ગમે તેટલો વિવેક હોય તો પણ એ આપણને ઉપયોગી થતો નથી। એટલા માટે વેદાંત શાસ્ત્રમાં અંતઃકરણ શુદ્ધિ પર ખૂબ ભાર દેવામાં આવે છે। તો વેદાંત શાસ્ત્રના શ્રવણથી બુદ્ધિમાં ઘણી બધી સમજ ઉત્પન્ન થઈ હોય, પરંતુ મનમાં જો શાંતિ કે સ્વસ્થતા ન હોય, મન જો આપણને વશ ના હોય, આપણું મિત્ર ન હોય તો એ બધી સમજ આપણને ઉપયોગી થતી નથી। એ સમજનો
કે જ્ઞાનનો જે લાભ મળવો જોઈએ એ લાભ આપણને મળતો નથી. માટે શમ અત્યંત મહત્વની વસ્તુ છે. દમઃ ઇન્દ્રિયો પણ કાબૂમાં હોવી જોઈએ, ઇન્દ્રિયો પણ આપણા વશ હોવી જોઈએ, જેથી કારણ કે વ્યવહાર મન દ્વારા અને પછી ઇન્દ્રિયો દ્વારા થતા હોય છે. તો કઠોપનિષદમાં આ પ્રકારનું રૂપક આપવામાં આવ્યું. આત્માનમ રથનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ. આ દેહ તો રથ સમાન છે, ઇન્દ્રિયો ઘોડાના સ્થાને છે, મન લગામના સ્થાને છે, બુદ્ધિ સારથીના સ્થાને છે. આ જીવાત્મા તો રથી છે, એટલે રથમાં મુસાફરી કરનાર છે. તો નિર્ણય લેવામાં જીવાત્માની કોઈ સ્વતંત્રતા નથી. નિર્ણય બધા બુદ્ધિ લેતી હોય છે. બુદ્ધિ છેવટે પોતાના નિર્ણયો મન દ્વારા, છેવટે ઇન્દ્રિયો ઘોડાઓ, તો ઘોડાઓ જો કાબૂમાં હોય, મન પણ કાબૂમાં હોય અને બુદ્ધિમાં વિવેક હોય તો કામ બરોબર થઈ જાય. બુદ્ધિમાં જ્ઞાન છે, મનમાં શાંતિ છે, ઇન્દ્રિયો પણ કાબૂમાં છે. એટલે આવી રીતે આ પ્રકારનું આપણામાં એક સંવાદિતા હોય, સુમેળ હોય. સોધ્વનઃ પારમાપ્નોતિ તદ વિષ્ણો પરમં પદમ વિજ્ઞાન સારથિર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ. વિજ્ઞાન સારથી, જેની બુદ્ધિ સારથીમાં વિજ્ઞાન છે, વિવેક છે. મનઃ પ્રગ્રહવાન નરઃ, જેનો મન પ્રગ્રહ એટલે કે લગામ એના હાથમાં છે, કાબુમાં છે. અને ઘોડાઓ પણ લગામ જે પ્રકારે કે એ પ્રકારે કરે છે. એવો નિયમ નથી કે ઘોડા હંમેશા લગામનું કોઈ માને. ઘણીવાર પેલા મેદાનમાં ઘાસ દેખાતું હોય, ઘોડા એ તરફ દોડે, લગામ જે કરવું હોય કર દોડે એ તરફ. તો બુદ્ધિ મન અને ઇન્દ્રિયોમાં એક સુમેળ હોય, સંવાદિતા હોય, સાત્વિક વ્યક્તિત્વ. શમોદમઃ તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન કરવું સુખ દુઃખાદિ દ્વંદ્વ સહિષ્ણુતા. જીવનમાં અનેક પ્રકારના દ્વંદ્વ આવ્યા કરતા હોય, સુખ દુઃખ, અગવડ સગવડ, માન અપમાન, સ્તુતિ નિંદા, સફળતા નિષ્ફળતા. આ પ્રકારના દ્વંદ્વો આવ્યા કરે. ભગવાન કે તામ સ્થિતિક્ષસ્વ ભારત. હે ભારત, આ બધાને તું સહન કર. ટૂંકમાં આસપાસના વાતાવરણને સતત બદલીને એને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન ના કરીશ. નહીં તો તારી બધી શક્તિ અને સમય એમાં જ ચાલી જશે. માટે જે આવે એને આવવા દે, જાય એને જવા દે. માન મળ્યું તો આવ્યું, અને અપમાન તો આવ્યું, જે આવ્યું તો આવવા દે અને જાય એને જવા દે. તિતિક્ષા. ઈક્ષા તત્વ વિવેક. ઈક્ષા બુદ્ધિનો ગુણ થયો, તત્વ વિવેક. ચિત્તમાં વિવેક હોય. પહેલા તો સારા નરસાનો વિવેક હોય, પછી ધર્મ અધર્મનો વિવેક હોય, પછી આત્મ અનાત્મનો વિવેક હોય, સત્ય મિથ્યાનો વિવેક હોય, અને ઈક્ષા કહેવામાં આવ્યું. તપ સ્વધર્મવર્તિત્વમ. તપશ્ચર્ય એટલે પોતાના ધર્મ પ્રમાણે વર્તવું. સત્યમ દયા સ્મૃતિ તુષ્ટિ ત્યાગ અસ્પૃહા શ્રદ્ધા ह्रीः दयादिः स्वनिवृत्तिः. चलेगा स्वनिवृत्तिः आत्मानुभवजम सुखम. નિવૃત્તિ એટલે સુખ, સ્વ એટલે આત્મા, સ્વનિવૃત્તિ આત્માના જ્ઞાનથી, આત્મા અનુભવથી જન્મેલા સુખને સ્વનિવૃત્તિ કહેવામાં આવે. આ પણ સત્વનો ગુણ છે.
તો હવે 265 પાન પર આપણે ત્રીજા શ્લોકથી આગળ વધીએ. આમાં રજોગુણની વૃત્તિઓ કહેવામાં આવી છે. કામ ઈહા મદસ્તૃષ્ણા સ્તંભ આશીર્ભિદા સુખમ મદોત્સાહો યશઃ પ્રીતિર્હાસ્યં વીર્યં બલોદ્યમઃ. આ બધી રજોગુણની વૃત્તિઓ છે. કામ વિષય ભોગ અભિલાષ. જે રજોગુણ હોય ને ત્યાં વિષયના ભોગની ઈચ્છા જન્મે, ભોગ વૃત્તિ જન્મે. જે સત્વગુણ હોય ત્યાં આગળ વૈરાગ્ય હોય, નિસ્વાર્થતા હોય. જે રજોગુણ હોય ત્યાં રાગ હોય, વિષયો પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ હોય. જે રજોગુણ હોય ને ત્યાં એક આંતરિક અસંતોષ પણ તીવ્ર હોય. રજોગુણમાં મનુષ્યને પોતાના અંદર તીવ્ર અસંતોષ કે તૃપ્તિનો અનુભવ થાય. એટલા માટે તૃપ્તિ કે સંતોષ મેળવવા માટે એનું મન બહાર ઝંખના કરે. આમ રજોગુણમાં હંમેશા અધ્યારોપ થાય. પોતાના પર દુઃખનો અધ્યારોપ થાય, વિષયો પર સુખનો અધ્યારોપ થાય. તે સ્વાભાવિક છે કે વિષયોના ભોગની ઈચ્છા જન્મે. એટલે કહ્યું કામ એટલે કે વિષય ભોગ અભિલાષ. માત્ર ગમે તે ઈચ્છા નહીં, પણ વિષયોને ભોગવવાની ઈચ્છા. જે ઈચ્છા અવિવેકમાંથી જન્મે છે. રજોગુણમાં હોય છે અધ્યારોપ, તમોગુણમાં હોય છે આવરણ, રજોગુણમાં વિક્ષેપ. વિક્ષેપ કહો, અવિવેક કહો, મોહ કહો, અધ્યારોપ કહો. આમ પોતાના પર દુઃખનો અધ્યારોપ, વિષયો પર સુખનો અધ્યારોપ, આનાથી વિષયોને ભોગવવાની ઈચ્છા. ઈહા વ્યાપાર પરતા. મનમાં ઈચ્છાઓ જન્મે એટલે આ ઈચ્છાનો કીડો માણસ પાસે કંઈ ને કંઈ કર્યા વગર છોડે નહીં. ઈચ્છા જન્મી એટલે ઘણી વાર ઈચ્છાને હડસેલી મૂકે, નહીં છોડ જા, વળી પાછી આવે, વળી પાછી આવે. અને મોટે ભાગે પોતાની જાતને પૂરી કરાવીને જ છોડે. જેટલી વધારે ઈચ્છાઓ એટલો વધારે વ્યાપાર, એટલી વધારે સક્રિયતા. આમ ઈહા એટલે પ્રવૃત્તિ, સક્રિયતા. મદહ ઈચ્છા પૂરી થાય, સફળતા મળે એટલે મદહ. દર્પ ઘમંડ જન્મે. આ ઘમંડને પણ રજોગુણ કહેવામાં આવ્યો. હવે રજોગુણ હોય ને એટલે પોતાની સફળતાનો યશ માણસ પોતે લે. સત્વગુણ હોય તો સફળતાનો યશ ઈશ્વરને આપે. અને તેથી ત્યાં સત્વગુણ છે ત્યાં નમ્રતા હોય. રજોગુણ હોય ત્યાં માણસ પોતે યશ લે. આપણા સ્વામીજી કહે ને, આમ સેલ્ફ મેડ મેન, એવું કહે. સેલ્ફ મેડ મેન એટલે શું? કે મેં આ બધું ઊભું કર્યું છે, હું આ બધાનો માલિક છું, આ બધાનો સર્જક છું, આ બધું મેં સર્જન કર્યું છે. આઈ એમ એ સેલ્ફ મેડ મેન. સ્વામી કહે, અલ્યા ભાઈ, હુ હેઝ મેડ યુ? તું સેલ્ફ મેડ મેન તો ખરો, પણ તને બનાવનારો કોઈ છે કે નહીં? આમ ઘણા લોકોને આ પ્રકારનો બહુ ગર્વ હોય છે. અમુક જાતનું આત્મગૌરવ હોવું એનો વાંધો નથી. આત્મગૌરવ હોવું એક એક ઉપયોગી છે. પણ ઘમંડ છે એ બંધન કરનારો છે, મુશ્કેલી ઊભી કરનારો છે. તો સામાન્ય રીતે પોતાનામાં જે કંઈ વિશેષતાઓ છે એ વિશેષતાનો યશ મનુષ્ય પોતે લે ત્યારે એના મનમાં ઘમંડ જન્મે કે
કે હું કંઈક છું. આ દરેક દરેક વૃત્તિ રજોગુણની દરેક દરેક વૃત્તિ દુઃખ જન્માવનારી હોય છે. માણસ ઘમંડ કરીને અટકી જતો નથી, પણ બીજાઓ પાસેથી અપેક્ષા રાખે, પોતાને વિશે વહેમ રાખે અને બીજા પણ પોતાને એ પ્રકારે જુએ. આમ બીજા પાસેથી સન્માનની પછી અપેક્ષા રાખે. માનિત્વમ આવી જાતની વૃત્તિ ઘમંડમાં હોય એટલે નિરાશા મળવાની બહુ સંભાવના છે. હું મારી જાતને હું મોટો, મુજને સૌ પૂજે, એવું માનતો હો, લોકો ના પૂજે તો પછી અંદરથી બળ્યા કરીએ આપણે. મોટે ભાગે ઘમંડી લોકો બહાર જ ઝઘડો કરે, પણ અંદરથી વારંવાર નિરાશા થવાની સંભાવના છે. એટલે આ બધી વૃત્તિઓ દુઃખ આપનારી છે. બીજી તૃષ્ણા લાભે સતી અપી અસંતોષેણ તતઃ અધિક જિઘૃક્ષા. લાભે સતી અપી, લાભ થયો હોય તો પણ અસંતોષેણ. આ તૃષ્ણા વસ્તુ કેવી છે? તૃષ્ણા જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા જીર્ણ ના થઈ, અમે જીર્ણ થઈ ગયા. તદપિ ન મુંચતી આશા પાશ. માણસ બિચારો વૃદ્ધ થઈ ગયો, એક પણ ઈચ્છા પૂરી કરી શકે એમ નથી, પણ તૃષ્ણાનો બોજ તો વધી જ રહ્યો છે. આ તૃષ્ણા છે એ આંતરિક અસંતોષ છે, એની અભિવ્યક્તિ છે. જેટલો તીવ્ર આંતરિક અસંતોષ હોય એટલી તીવ્ર તૃષ્ણા હોય. તો કે જે અસંતોષેણ લાભે સતી અપી, આપણે લાભ થયો છે છતાં પણ આંતરિક અસંતોષને કારણે અધિક જિઘૃક્ષા ગ્રહિતમ ઈચ્છા, વધારે વધારે ગ્રહણ કરવાની, વધારે વધારે પામવાની ઈચ્છા જન્મે એને તૃષ્ણા કહેવામાં આવે છે. મોટે ભાગે આ રજોગુણની વૃત્તિઓ બધી છે અને એ અગ્નિ સમાન છે, અને જેમ જેમ એને સંતોષવામાં આવે તેમ અગ્નિમાં ઘી હોમવા બરાબર દરેક દરેક વૃત્તિ ઉલટી પ્રબળ બનતી હોય છે. આ તૃષ્ણાને પણ જેમ જેમ સંતોષે તેમ તેમ તૃષ્ણા પ્રબળ બને, ક્યારે તૃષ્ણા શાંત ન થાય. સ્તંભ અનમ્રતા. સ્તંભ અક્કડ રહેવું કે છે, એટલે સ્તંભ એટલે થાંભલો. થાંભલો જેવી રીતે અક્કડ હોય, નમી હોય. કેટલાક લોકો અક્કડ હોય છે, બહુ એંટ રાખનાર હોય છે, એવું ઘણા ગુજરાતીમાં કહે ઘણી વાર. તેથી કોઈને નમે નહીં. આ પણ રજોગુણની વૃત્તિ છે. એવું થાય જ નહીં. એના મનમાં આપણે નમીએ ક્યારે? આપણા મનમાં કોઈના વિશે કંઈક આદર ભાવ જન્મે. આપણા કરતાં કોઈક વધારે મહાન છે, વધારે તપસ્વી છે, વધારે મહાન છે, વધારે ઉંમરલાયક છે, આપણાથી કંઈક વધારે વિશેષતા ધરાવે છે, એના માટે આદરણીય છે, એ પ્રકારનો ભાવ મનમાં જન્મે તો આપણે નમીએ. એવો ભાવ જન્મે જ નહીં ને. કોઈનો હિસાબ જ નથી એના મનની અંદર. એને કોઈ આદરણીય લાગતો જ નથી, કોઈ પૂજનીય જણાતો જ નથી, અને માટે એ નમે નહીં. એટલે કહે છે સ્તંભ એટલે થાંભલો, ટૂંકમાં અક્કડતા. આશી ધનાદ્યર્થમ દેવાદિ પ્રાર્થના. આશી એટલે પ્રાર્થના. કોને? દેવતાઓ વગેરે પ્રાર્થના કરવામાં આવે. પણ કયા પ્રકારની પ્રાર્થના? ધનાદ્યર્થમ. પ્રાર્થના તો કરે, પણ ધન સંપત્તિ વગેરે માટે પ્રાર્થના કરે, અર્થ માટે પ્રાર્થના કરે. ધન સંપત્તિ કહો, યશ પ્રતિષ્ઠા કહો, સત્તા કહો, કીર્તિ કહો,
ટૂંકમાં આ બધી વસ્તુઓ છે એ અહંકારને પોષનારી છે. એટલે રજોગુણ જ્યાં હોય ત્યાં અહંકાર તીવ્ર હોય. આ ઘમંડ પણ અહંકારની તીવ્રતા બતાવે છે. અનમ્રતા, નમવું નહીં, અક્કડતા, એ પણ અહંકારની તીવ્રતા બતાવે છે. તેવી રીતે આશી, કે અસંતોષ છે ને, ગમે તેટલો યશ મળ્યો હોય તો એ સંતોષ ના થાય, કીર્તિ મળી તો એ સંતોષ ના થાય, ધન મળ્યું તો પણ સંતોષ ના થાય, સત્તા મળી તો સંતોષ ના થાય. એટલે પછી પ્રાર્થના કરવી જ પડે. હવે દેવતાને પ્રાર્થના કરી, ગમે તેને પ્રાર્થના કરે, એને સતત આ પ્રકારની ઈચ્છાઓ કે પ્રાર્થનાઓ જન્મ્યા કરે. આશી ધનાદ્યર્થમ દેવાદિ પ્રાર્થના. ભીદા ભેદ વૃત્તિ, ભેદ બુદ્ધિ, આ મારું અને આ તારું, આ મારી પાર્ટી આ પેલાની પાર્ટી, આ મારા જૂથનો આ પેલા જૂથનો, આ મારો દીકરો આ પેલાનો દીકરો. ભેદભાવ, ભેદભાવ જ્યારે હોય ને ત્યારે આપણા વર્તાવમાં આપોઆપ જ દેખાઈ આવે. પેલી છોકરી નવી નવી પરણીને સાસરે ગઈ હોય, હજી પતિ સાથે બહુ પરિચય થયો નથી, એનો ભાઈ એને મળવા આવે ખબર કાઢવા કે મારી બહેન કેમ છે. બહેન ભાઈ આવે એટલો તો ખલાસ, એને ગોળનો લાડવો ગોળનો ઘડો મળી ગયો. પતિ અને ભાઈ બંને સાથે જમવા બેઠા છે અને પેલી પીરસે છે. હજી પતિ માટે એટલું થયું નથી, ભાઈ માટે તો જન્મથી હોય ને. પીરસ થાય પણ આમ આપોઆપ ઘી જરા વધારે પડી જાય, પોતાના ભાઈમાં ઘી વધારે પડી જાય. શું કહે? ભેદ બુદ્ધિ, આ મારો છે આ મારો નથી. તો રજોગુણ જેટલો પ્રબળ હોય એટલી ભેદ બુદ્ધિ પ્રબળ હોય. સત્વગુણની અંદર સમાનતા દર્શન હોય. આમ સાત્વિક જ્ઞાન પણ એવું જ કહેવામાં આવે ને, સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે અવિભક્તં વિભક્તેષુ તજ્ઞાનમ સાત્વિકમ મતમ. સાત્વિક મનુષ્યનું જ્ઞાન કેવું હોય? જ્યાં અનેકતામાં એકતાના દર્શન કરતા હોય. સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમીક્ષતે, બધા જ ભૂતોમાં, બધા જ પ્રાણીઓમાં, બધા જ પદાર્થોમાં એક અવ્યય તત્વના જ દર્શન કરે છે. અવિભક્તમ વિભક્તેષુ, નામ રૂપના સ્થળ તો બધા વિભક્ત છે, પણ બધા વિભક્તમાં જે અવિભક્તના દર્શન કરે છે. તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ, એ જ્ઞાન સાત્વિક જ્ઞાન છે. અર્થાત જે સાત્વિક મનુષ્ય હોય એની દૃષ્ટિમાં એની એકતાવત દ્રષ્ટિ હોય. ત્યારે રજોગુણ એટલે શું? બધી જગ્યાએ બધું પૃથક પૃથક જોવું. અને તેથી આત્મા પણ દરેક આત્મા અલગ અલગ છે, દરેક વ્યક્તિ અલગ અલગ છે. આ પ્રકારે જે ભેદવાળું જ્ઞાન છે એ રજોગુણી. રજોગુણ આપોઆપ જ ભેદનો અધ્યારોપ કરે છે. અને તેથી આ ભેદ બુદ્ધિ, આપણે આ બધું છે ને માત્ર આપણા મનનું નિરીક્ષણ કરવા માટે છે. દરેક મનમાં સત્વ પણ હોય છે, રજસ પણ હોય છે, તમસ પણ હોય છે. ક્યારેક સત્વગુણની પ્રધાનતા હોય, ક્યારેક રજોગુણની પ્રધાનતા હોય, ક્યારેક તમોગુણની પ્રધાનતા હોય. તો મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મે છે એ બધી ખબર પડે કે કયો ગુણ કામ કરી રહ્યો છે. તો ભીદા એટલે ભેદ બુદ્ધિ, હંમેશા ભેદ કરવો, મારામાં અને બીજામાં એમ પણ ભેદ કરવો, એકમાં અને બીજામાં ભેદ કરવો. પૃથક્ત્વેન તુ યજ્ઞાનમ નાના ભાવાન પૃથક વિધાન વેદ્ય સર્વેષુ ભૂતેષુ તજ્ઞાનમ વિદ્ધિ. પૃથક્ત્વેન, પૃથક પૃથક જોઈએ. આત્મા પણ પૃથક ભિન્ન ભિન્ન છે. ભીદા એટલે ભેદ બુદ્ધિ. સુખમ, સુખમ એટલે શું? કે વિષય ભોગ.
સુખનો અર્થ કરવામાં વિષય ભોગ. આગળ પણ આપણે કહેવામાં આવ્યું કે સ્વનિર્વૃત્તિ, તો જ્યાં સત્વ છે ત્યાં જે સુખ છે ક્યાંથી આવે છે? સ્વનિવૃત્તિ, આત્માના અનુભવમાંથી જન્મનારું સુખ. મન જ્યારે સાત્વિક હોય તો સાત્વિક મન કેવું છે? પેલા પારદર્શક જળના સમૂહ જેવું છે. તળાવમાં જળ હોય એ સ્વચ્છ હોય, પ્રસન્ન હોય, ત્યારે પારદર્શક હોય, ત્યારે કેવી રીતે આપણે એનું તળિયું બહુ સ્પષ્ટતાથી જોઈ શકીએ. તેવી રીતે મન પણ જ્યારે સાત્વિક હોય ત્યારે સ્વચ્છ હોય, પ્રસન્ન હોય, પારદર્શક હોય. તો મનના તળિયે રહેલો આત્મા જે છે, આનંદ આપણે અનુભવી શકીએ આપોઆપ જ, પ્રયત્ન વગર. સ્વનિવૃત્તિ. પણ મન જે રજોગુણી હોય ત્યારે વિક્ષિપ્ત હોય, તેથી આત્માના આનંદ અનુભવ ન થાય. માટે આનંદ માટે એને વિષય પર આધારિત રહેવું પડે. વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમં પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. સુખ તો ખરું, વિષયેન્દ્રિય સંયોગાત, વિષયની ઇન્દ્રિયોના સંયોગને કારણે જે પ્રકારનું સુખ જન્મે એ પ્રારંભમાં તો મીઠું લાગે, પણ અંતમાં કડવું નીકળે. કારણ કે એ બંધન કરનારું નીવડે, પરતંત્ર બનાવનારું નીવડે, આપણી તૃષ્ણા વધારનારું નીવડે વગેરે. એટલે સુખમ શબ્દ તો વાપર્યો, પણ એનો અર્થ કરવામાં આવ્યો વિષય ભોગ. વિષયમાંથી મળનારું સુખ એ રજોગુણી સુખ છે. મદોત્સાહ તો કે છે ગર્વેણ યુદ્ધાદિ અભિનિવેશ. મદોત્સાહ, મદને કારણે ઉત્સાહ જન્મે, લડી પડે. ઘણા લોકો ઝંપલાવે છે, ચિંતા જ ના હોય, એટલે આ ક્યાં ઘણી વાર ખેંખલી હોય માણસ, છતાંય પણ લડી પડે. એટલે કહે છે મદોત્સાહ તો ગર્વને કારણે, મદને કારણે, ગર્વને કારણે યુદ્ધાદિ અભિનિવેશ. આવું જોઈએ. આવો રજોગુણ હોય તો જ યુદ્ધ થાય, સત્વગુણથી યુદ્ધ ના થાય. એટલે જે સૈનિકો હોય, યોદ્ધા હોય, કેવા રજોગુણી હોવા જોઈએ. ક્ષત્રિયમાં રજોગુણની પ્રધાનતા છે, અને માટે એનામાં પણ એ મદથી નહીં પણ વિવેકથી. તો જ્યાં આગળ રજોગુણ પછી સત્વગુણ હોય ત્યાં આગળ માણસ વિવેક યુદ્ધ માટે પ્રવૃત્ત થાય. જ્યાં રજોગુણ તમોગુણ હોય ત્યાં આગળ માણસ મદથી, ઘમંડથી, એટલે વગર વિચારે યુદ્ધ માટે અભિનિવેશ કરે. અભિનિવેશ એટલે ઉત્સાહજનક. કોઈ વગર વિચારે યુદ્ધ માટે ઉત્સાહ દર્શાવો, ઝંપલાવવું, એને અહીંયા મદોત્સાહ કહેવામાં આવ્યો. આવું મહાભારતના યુદ્ધ વગેરેનું વર્ણન વાંચે ત્યારે આવા કેટલાય પ્રસંગો મળે, જ્યારે પેલાને પડકાર ફેંકતો હોય અને એનું કંઈ હોય જ નહીં તોય પડકાર ફેંકે. ઘણી એવું થતું હોય છે. એટલે જ્યારે સેનાપતિને પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે આ શલ્ય આગ્રહ કર્યો, તું મને સેનાપતિ બનાવ. દુર્યોધન કે હું કર્ણને બનાવીશ, તો કે નહીં, કર્ણ વડે તો શું પુત્ર છે. શલ્ય કે મને બનાવ, આ બધાને જોઈ લઈશ. આવી જાતનો આમ પોતાનો એવો ઘમંડ, એ ઘમંડમાંથી યુદ્ધ માટેનો ઉત્સાહ જન્મે, એને મદોત્સાહ કહેવામાં આવ્યો. યશ પ્રીતિ, યશ માટે પ્રેમ, યશ માટે પ્રેમ, કીર્તિ માટે પ્રેમ, ખ્યાતિ માટે પ્રેમ, એટલે બધા માટે પ્રેમ સમજી લેવાનો. ધન માટે પ્રેમ, સત્તા માટે પ્રેમ, યશ માટે પ્રેમ, આ બધા અહંકારને પોષનારા આ તત્વો છે બધા. એથી બસ યશ માટે, સત્તા માટે મહાન પ્રેમ હોવો. એને કારણે વધારે યશ કે સત્તા મેળવવા માટે પ્રયત્નશીલ હોવું.
આ રાજ્યનો મુખ્યમંત્રી બન્યો, હું પેલું બનું, હું ફલાણું બનું ને આ બધું યશ પ્રીતિ. આપણે તો ભગવાનને પ્રાર્થના કરી કે તમે સફળ થાવ એના જ, પણ કેટલી બધી માથાકૂટ, કેટલો બધો સંઘર્ષ. અડધી દુનિયા તો દુશ્મન છે ટૂંકમાં. એટલા દુશ્મનો ઊભા કર્યા છે, એટલા દુશ્મનો ઊભા કર્યા છે કે જ્યાં જાય તો દુશ્મનો તૈયાર જ હોય છે, વિરોધીઓ. બહાર તો અંદરે વિરોધીઓ, બહારે વિરોધીઓ, અંદરે વિરોધીઓ. એટલે યશ પ્રીતિ, યશ માટે મહાન પ્રીતિ. અથવા કહે છે સ્તુતિ પ્રિયતા, એવું કહેવું. યશ પ્રીતિ, સ્તુતિ પ્રિયતા, પોતાની લોકો સ્તુતિ કરે એ માટે બહુ પ્રિય, બહુ પ્રેમ હોય. લોકો પોતાની સ્તુતિ કરે એ માટે પ્રેમ. હવે બીજાની સ્તુતિની જરૂર પડે એ જ બતાવે છે કે અંદર બહુ ઉણપ છે. માણસને બહારથી જેટલી સત્તા કે સ્તુતિ કે યશ માટેની તીવ્ર ઈચ્છા હોય એટલો આ બધી મહત્વાકાંક્ષાઓ બધી હોય એ અંદરની અધૂરપ બતાવે છે. અને માણસ એ અધૂરપથી જેટલો વધારે પીડાતો હોય એટલો વધારે મહત્વાકાંક્ષી હોય, એમ્બિશિયસ. પછી આમ લડી પડવું, યુદ્ધમાં ઝંપલાવવું, જેમ બાપાએ ઝંપલાવ્યું યુદ્ધની અંદર કે જોઈ લઈશ, હરાવીને છોડી પોતાની શક્તિ વખતે જોયે ના જોયે ઝંપલાવ્યું. બધાને ખબર 2 સીટ મળવાની છે. કેટલા લોકો સૌથી વધારે ડિપોઝિટ ગુમાવનારા લોકો એ જશે બધા. આવું બધું મદોત્સાહ સમજ્યા કર્યા વગર યુદ્ધમાં ઝંપલાવવું. યશ પ્રીતિ, સ્તુતિ પ્રિયતા, પોતાની સ્તુતિ થાય એ માટે મહાન પ્રેમ. એવું છે ને કે આ બધાને કારણે દુઃખ જન્મવાની પૂરેપૂરી સંભાવના એટલા માટે છે કે સ્તુતિ મારી થશે કે નહીં એનો નિર્ણય તો બીજા કરે ને ભાઈ. સ્તુતિ કરો તો બીજાના હાથમાં છે ને, હું તો નક્કી ના કરી શકું. એ નક્કી કરે તો મારી સ્તુતિ થાય, એની ઈચ્છા હોય તો મારી સ્તુતિ થાય, એની ઈચ્છા તો ના થાય. તો સ્તુતિ માટે પ્રેમ હોય એટલે આપણી સ્તુતિ કરનારા માટેની આપણી સ્વતંત્રતા થઈ ગઈ ને, એમના પરની સ્વતંત્રતા થઈ જ ગઈ. એટલે ભાઈ માણસ અંદર ઘવાયા જ કરે, સ્તુતિ ના થાય એટલે ઘવાયા કરે. એટલે ઘા બધા બિચારા સતત એ ઘા પર પાડપિંડી કર્યા જ કરતો હોય અંદર. અને પછી સ્તુતિ ના કરે એટલે જોઈ લઉં છું, એટલે પછી એવી જાતની અંદર યોજનાઓ ચાલે કે બદલો કેમ લેવો, શું કરવું. આ બધું રજોગુણી મનમાં ચાલ્યા જ કરતો હોય. હાસ્યમ એને પર રજોગુણનો ભાઈ એની વૃત્તિ કહેવાય ઉપહાસ. હાસ્યમનો અર્થ હસવું એમ પણ કહેવાય, પણ એનો અર્થ ઉપહાસ. બીજા લોકોનો ઉપહાસ કરવો, બીજાની મશ્કરી કરવી, બીજાની હાંસી કરવી, મજાક ઉડાવવી, એ પણ એક આનંદ આપનારી વસ્તુ છે ને. બીજાની હાંસી કરવામાં, મજાક કરવામાં, એ બધામાં પણ એક આનંદ આવતો હોય છે. એ સુખ કેવું છે? રજોગુણી સુખ છે. એટલે હાસ્ય એટલે માટે હસવું એમ નહીં, ઉપહાસ. હાસ્યનો તો ઉપહાસ કર્યો, બીજાની મશ્કરી કરવી, બીજાની ઠેકડી ઉડાવવી, આમ બીજાના ભોગે આનંદ મેળવવો. બધા ઘણા લોકોને આવી ટેવ હોય છે, બીજાના ભોગે આનંદ મેળવવો. બીજાને કેમ બધાની હાજરીમાં કેમ ઠેકડી ઉડાવવી, કેમ એના દોષને કેમ ઉઘાડા પાડવા. આ બધો રજોગુણની વૃત્તિ છે. એટલે હાસ્યમ. વીર્યમ પ્રભાવ આવિષ્કાર. વીર્ય પોતાનો પ્રભાવ છે ને દેખાડવો, પોતાના પરાક્રમનું પ્રદર્શન કરવું, પોતાના પરાક્રમને દેખાડવું કે જો હું આવો છું અને હું મારામાં આટલી શક્તિ છે, મેં આટલું આમ કર્યું છે, વગેરે વગેરે. આમ ઘણા લોકોને આવી ટેવ હોય છે, હંમેશા પોતાના બણગા ફોગ્યા જ કરે.
ગમે તેવી સિદ્ધિઓ પ્રાપ્ત બળંગા ફૂંક્યા કરે, હંમેશા પોતાની મોટાઈની જ વાત કર્યા કરે. એવા કેટલાય લોકો હોય છે, આપણે જોઈને આશ્ચર્ય થાય કે આ કેટલો મહાન માણસ છે. બાકી તો કેટલા મહાન માણસ હોય, પણ છતાં આ વસ્તુથી જાય જ નહીં. જ્યારે તક મળે ત્યારે પોતાની બડાઈ હાંકે કે જો મેં આમ કર્યું અને મેં પેલું કર્યું, જો મેં આ ગીત રચ્યું 10 લાખ લોકો અત્યાર સુધીમાં ગાયું છે, તમને ખબર છે મેં કયા પ્રકારનો ત્યાગ કર્યો છે, તમને ખબર છે મેં શું કર્યું, વગેરે વગેરે. એનો અર્થ એ થયો કે અંદરથી કંઈ ગડબડ છે. પોતાની આટલી સિદ્ધિઓ હોવા છતાં પણ અંદરથી પોતાને ખાતરી નથી કે પોતે મહાન છે. તેથી પોતાની મહાનતાનું પ્રદર્શન કરીને બીજા પાસે કબૂલ કરાવડાવવું કે હું મહાન છું, ત્યારે એમ લાગે કે હું ખરેખર મહાન હોઈશ. એટલે વીર્ય પોતાનો પરાક્રમ છે, એ પરાક્રમનો આવિષ્કાર કરવો. પરાક્રમ હોવું એ ખોટી વાત નથી, પણ પરાક્રમનું પ્રદર્શન કરવું, આવિર્ભાવ કરો, પ્રદર્શન કરવું. બલોદ્યમ બલેન ઉદ્યમ, તો હઠપૂર્વક ઉદ્યોગ કરવો. એટલે ઉદ્યમ એ જ રજોગુણ છે એવું નથી, પણ ઉદ્યમ શેને કારણે છે એ કહે છે કે ભાઈ ન્યાયનો ઉદ્યમ અસ્તુ સાત્વિક એવા, ન્યાયથી પણ ઉદ્યમ થતો હોય. એટલે ઉદ્યમ એટલે આવો પ્રયત્ન કરવો. ઉદ્યમ કરવું તો સારું છે, પણ ન્યાયથી ઉદ્યમ થતો હોય તો એ સાત્વિક ગુણ છે. હઠથી ઉદ્યમ થતો હોય તો એ રજોગુણ છે. એટલે હઠેનો ઉદ્યમ, હઠપૂર્વક ઉદ્યોગ કરવો, આ બધી રજોગુણની વૃત્તિઓ છે. ટૂંકમાં આદિ એમ સમજવાનું. આ તો ભગવાન આપણને નમૂનો આપે છે. આ બધી વૃત્તિઓ નમૂના તરીકે કહે છે અને અગત્યની વૃત્તિઓ છે. પણ આ અને આ પ્રકારની વૃત્તિઓ છે એ બધી રજોગુણની વૃત્તિ છે. પછીના શ્લોકમાં તમોગુણની વૃત્તિઓ કહે છે. ક્રોધો લોભો નૃતમ હિંસાયાંચ દંભઃ ક્લમઃ કલિઃ શોકમોહો વિષાદાર્તિ નિદ્રાશાભીરનુદ્યમઃ. ક્રોધ અસહિષ્ણુતા. ક્રોધ કેમ જન્મે? અસહિષ્ણુ, સહન ન કરી શકવાને કારણે ક્રોધ જન્મે. કશીક વસ્તુ સહન ના કરી શકવું, કોઈનું વર્તન સહન ના કરી શકો, કોઈ ઘટનાઓ સહન ના કરી શકો, કોઈ સંજોગો સહન ના કરી શકો. કેમ સહન ના કરશું? કારણ કે એ મારી અપેક્ષા પ્રમાણે નથી, મારા આગ્રહ પ્રમાણે નથી. આ ક્રોધની ચર્ચા તો ઘણી વાર થઈ જ ગઈ છે. અનેક વાર ક્રોધ જન્મે છે આપણી અપેક્ષાઓમાંથી, આપણા આગ્રહોમાંથી. આપણી અપેક્ષા જ્યારે પૂરી ન થાય ત્યારે એ ક્રોધમાં પરિણમે, આપણો આગ્રહ પૂરો ન થાય ત્યારે એ ક્રોધમાં પરિણમે. ભગવાને અપેક્ષા કે આગ્રહ માટે કામ શબ્દનો પ્રયોગ કર્યો. કામ એષ ક્રોધ એષ. કામાત ક્રોધો વિજાયતે, કામમાંથી ક્રોધ જન્મે. કામ એટલે તીવ્ર ઈચ્છા, આગ્રહ, અપેક્ષા. અને અપેક્ષાઓ પૂરી ન થવાથી અપેક્ષા ક્રોધમાં પરિણમે છે. એટલે કામને રજોગુણની વૃત્તિ કહી, ક્રોધને તમોગુણની વૃત્તિ કહી. આ યાદ રાખજો. કામ એટલે રાગ છે એ રજોગુણી વૃત્તિ થઈ, દ્વેષ છે એ તમોગુણી વૃત્તિ થઈ. પણ ક્રોધથી
મુક્ત થવું હોય તો સહિષ્ણુતા સહન કરવાની ધીમે ધીમે આપણે શક્તિ કેળવવી જોઈએ. દુનિયા કી આપણી ઈચ્છા પ્રમાણે ચાલવાની નથી. બધી વસ્તુ કે મારી ધારણા પ્રમાણે થવાની નથી. એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ કે મારી અપેક્ષા હોય એ જુદી વસ્તુ છે, પરંતુ દુનિયા કી મારી અપેક્ષા પૂરી કરવા બંધાયેલી નથી. અને શા માટે અપેક્ષા પૂરી ના કરે? કારણ કે એ લોકોને પોતાને ઘણી આંતરિક મુશ્કેલીઓ હોય છે. ઘણીવાર કોઈ માણસ મારી અપેક્ષા પૂરી કરવા માંગતો હોય તોય પૂરી ન કરી શકે કે એને અંદરથી તકલીફ છે. ઘણીવાર મારી ઈચ્છા હોય કે ભાઈ મારે ઉદારતા દાખવવી, પણ દાખવી શકાતી નથી. અંદરથી મને કોઈ રોકી રાખે છે. તેથી અપેક્ષાઓ પૂરી ન થાય એ બનતું હોય છે. તો ચાલો, અસહિષ્ણુતા એટલે ક્રોધમાંથી મુક્ત થવા માટે સહિષ્ણુતા કેળવવી, સહનશીલતા કેળવવી. અને શેની સહનશીલતા? જે વસ્તુ આપણને પ્રતિકૂળ હોય એની સહનશીલતા. અનુકૂળ હોય તો સવાલ જ નથી ને. કોઈ વ્યક્તિ અનુકૂળ તો ક્રોધ જન્મવાનો એ સંભવ જ નથી કે અવકાશ નથી. પણ આપણને પ્રતિકૂળ હોય, અને દુનિયામાં એવું તો હોવાનું જ. તેથી જે એટલે તિતિક્ષામાં પણ આવી ગયું. તિતિક્ષામાં પણ સહનશીલતા આવી કે સહિષ્ણુતા. અસહિષ્ણુતા એ ક્રોધ જન્માવે છે. જ્યારે જ્યારે ક્રોધ જન્મે ત્યારે સમજવું કશીક વસ્તુ હું સહન કરી શકતો નથી, કશીક વસ્તુ મારા આગ્રહ પ્રમાણે થતી નથી. ક્યાં તો આગ્રહને પકડી રાખું અને ક્રોધરૂપી શત્રુને હું રહેવા દઉં, ક્રોધરૂપી શત્રુને હું સ્થાન આપું, અથવા આગ્રહને છોડું અને ક્રોધને જતો કરું. ક્રોધ અસહિષ્ણુતા. લોભ, લોભને પણ અહીંયા આગળ તમોગુણ નિવૃત્તિ કહેવામાં આવી. વ્યય પરામુખત્વમ. લોભ એટલે શું છે? વ્યય પરામુખત્વમ. ધન હોય પરંતુ વ્યય ના થાય, ધન હોય પરંતુ ખર્ચાય નહીં. ચમડી તૂટે પણ દમડી ના તૂટે. એ તો બહુ મોટી વસ્તુ જાણે કે એ તો બહુ મહાન કંજુસાઈ કહેવાય. પણ મોટે ભાગે દરેકમાં લોભનું કોઈનું કોઈ પ્રમાણ હોય છે ખરું. આપણી પાસે હોય અને જાણીએ છીએ કે મારા કરતાં વધારે જરૂરિયાતવાળું છે, અને છતાં આપણા હાથમાંથી છૂટે નહીં. જ્યાં ખરેખર આપણી પાસે ખાલી ધન જ નહીં, કશું પણ જે આપણી પાસે છે અને જેની કોઈની જરૂર છે, હજી આપી શકવાની શક્તિ હું ધરાવું છું, છતાં પણ આપવાની અશક્તિ, આ પ્રકારની વૃત્તિને લોભ કહે છે. લોભ એટલે અસંતોષ પણ સમજી શકાય. જે છે એનાથી સંતોષ ન થવો, પણ એને તૃષ્ણા કહેવામાં આવી. લાભેપી, લાભે સતી અપી અસંતોષેણ, તો એને તૃષ્ણા કહેવામાં આવી કે લાભ થાય તો પણ અસંતોષને કારણે વધુ અને વધુ ઈચ્છા જન્મવી, એને તૃષ્ણા કહેવામાં આવી. તો લોભને મુખ્યત્વે દ્રવ્યનો ભાગ કરવાની અશક્તિ. સ્વામી શું કરે? દાનેન અદાનમ તર. દાનથી અદાનને તરી જા. અદાન કોને કહેવાય? દાન કરવાની અશક્તિ. આ માણસમાં દાન કરવાની શક્તિ નથી. તો એટલા માટે કે દાનેન અદાનમ તર. તું પ્રયત્નપૂર્વક દાન કર. તને ગમે કે ના ગમે, તારી ઈચ્છા હોય કે ના હોય, તું કર. તો ધીમે 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 તારામાં દાન વૃત્તિ જન્મશે. પણ તો આ લોભ છે એ દાનનો વિરોધી છે. માટે લોભની પ્રતિપક્ષ ભાવના દાન છે. ક્રોધની પ્રતિપક્ષ ભાવના છે ક્ષમા, સહિષ્ણુતા અથવા ક્ષમા. લોભની પ્રતિપક્ષ ભાવના છે દાન,
કામની પ્રતિપક્ષ ભાવના છે વિવેક. તો ક્રોધ લોભ અનૃતમ, એની અનૃતમ એટલે જૂઠાણું. એની અહીંયા આગળ બહુ સારી વ્યાખ્યા, જુદી વ્યાખ્યા. અશાસ્ત્રીય પ્રમાણ સ્વીકાર અન્યથા ભાષણમ ચ. અનૃતમ ઋતમ, ઋતમ એટલે સત્ય. બે શબ્દ છે, ઋતમ વદિષ્યામી સત્યમ વદિષ્યામી. હું જે ઋત છે એ બોલીશ, જે સત્ય છે એ બોલીશ. ઋતમ ને સત્યમમાં એવો કંઈ ઝાઝો તફાવત નથી. બે શબ્દો સાથે પ્રયોગ કરવામાં આવે ત્યારે કે ઋતમ એટલે શાસ્ત્રને અનુરૂપ સત્ય, અને સત્ય એટલે એનું વ્યવહારમાં પાલન. ઋતમ એટલે વિચારના કે સમજના સ્તરે સત્યતા, અને સત્ય એટલે વ્યવહારના સ્તરે સત્યતા, એવું કહેવામાં આવ્યું. તો ઋતમનો અર્થ થયો કે શાસ્ત્રમાં જે વસ્તુ કહેવામાં આવે છે એ પ્રકારે એવી જાતનો મારો નિશ્ચય હોય. શાસ્ત્રમાં જેને સત્ય કહેવામાં આવ્યું છે એ પ્રકારનો મારો નિશ્ચય હોય તો એને ઋતમ કહેવાય. અનૃતમ એટલે કહ્યું કે અશાસ્ત્રીય પ્રમાણ સ્વીકાર. શાસ્ત્ર બી પ્રમાણનો સ્વીકાર ન થાય, અશાસ્ત્રીય પ્રમાણ છે. શાસ્ત્રીય પ્રમાણ તો વેદાંત શાસ્ત્ર આ 6 પ્રમાણ સ્વીકારતો હોય. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન વગેરે વગેરે શબ્દ અશાસ્ત્રીય. એના સિવાયનું બીજા બધા શાસ્ત્રો હોય જે આ પ્રકારનો અભિગમ ન ધરાવનારા હોય, નાસ્તિક શાસ્ત્રો હોય, ઈશ્વરમાં ન માનનારા હોય, ધર્મ ન માનનારા, એવા પણ શાસ્ત્રો હોય છે. વેદમાં વેદને ન સ્વીકારનારા હોય, ઈશ્વર ન સ્વીકારનારા હોય, આ બધા શાસ્ત્રો હોય. એને પ્રમાણભૂત માનવું, એને પણ અનૃતમ કહેવામાં આવ્યું. અનૃતમ એટલે અનૃતમ. અથવા અન્યથા ભાષણમ છે. અથવા ઋતમ શબ્દ અર્થ સત્ય કરવામાં આવે તો અનૃતમ એટલે અસત્યમ. સત્ય એટલે યથાર્થ ભાષણમ. આ સત્ય છે એ સાત્વિક વૃત્તિ છે, અસત્ય છે એ તમોગુણી વૃત્તિ છે. તો સત્ય માટે કહેવામાં આવ્યું યથાર્થ ભાષણમ, જેવું છે તે પ્રકારે બોલવું. આપણે કહ્યું તે પણ બોલવું એવો નિયમ નથી. બોલીએ તો જે છે તે પ્રકારે બોલવું. અયથાર્થ ભાષણ જે છે એના કરતાં વિપરીત બોલવું, ઉલટું બોલવું, અને અનૃતમ કહેવામાં આવે. અનૃતમ શબ્દના 2 અર્થ કરવામાં આવ્યા કે અશાસ્ત્રીય પ્રમાણ સ્વીકાર, જે પ્રમાણ શાસ્ત્રીય નથી, શાસ્ત્ર સંમત નથી, એવા બધા પ્રમાણો સ્વીકારવા. કેટલા બધા અત્યારે તો પ્રમાણો છે આપણી પાસે. કેટલા લોકો કેટલું લખનારા છે બધા. અને ઘણીવાર લોકો બધા એવા પુસ્તકોનો આધાર લઈને ઘણા નિર્ણયો બાંધતા હોય છે. પરંતુ એ પુસ્તકો જે લખાયેલા છે એ ખરેખર આ શાસ્ત્રીય પ્રમાણના આધારે રચાયેલા છે કે પછી પોતાની કલ્પનાથી રચાયેલા છે, એ સમજવું જોઈએ આપણે. એટલે કોને આપણે પ્રમાણ તરીકે સ્વીકારવું? વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. આ વેદાંત એટલે ઉપનિષદ એ પ્રમાણ છે. એ સિવાયના પ્રમાણને સ્વીકારવા, એને પણ અનૃત કહેવામાં આવ્યું. અથવા જુઠ્ઠું બોલવું, એને પણ અનૃત કહેવામાં આવ્યું. ક્રોધો લોભ અનૃતમ. હિંસા. હિંસા કોને કહેવાય? પરદ્રોહ ચિંતનમ. હિંસા એટલે મારવું એવું નથી અર્થ કર્યો અહીંયા આગળ. હિંસાનો અર્થ કરવામાં આવ્યો પરદ્રોહ ચિંતનમ. બીજાનો દ્રોહ કરવાનું ચિંતન કરવું એ માનસિક હિંસા થઈ. હિંસા 3 સ્તરે થાય. મનના સ્તરે થાય, વાણીના સ્તરે થાય, અને કર્મના સ્તરે થાય. તો સામાન્ય રીતે કર્મના કે વાણીના સ્તરે થતી હિંસાને આપણે હિંસા કહીએ છીએ. અહીંયા આગળ હિંસા શબ્દનો અર્થ કર્યો
પરદ્રોહ ચિંતનમ, બીજાનો દ્રોહ કરવાનું ચિંતન કરવું, બીજાનું ખરાબ કરવાનું, બીજાનું નુકસાન કરવાનું ચિંતન કરવું, એને હિંસા કહેવામાં આવે. એ છેવટે દ્રોહમાં પરિણમે અને છેવટે બહારની હિંસામાં પરિણમે. અંદર જે દ્રોહનું ચિંતન કર્યું હોય એ પછી વાણી દ્વારા અને આપણા કર્મ દ્વારા હિંસામાં પરિણમે. એટલે આ હિંસાના કારણે હિંસા કહેવામાં આવી. હિંસા યાંચા અર્થના માગવું, એટલે ભાઈ કોઈ માંગો મત ભીખ, માગને સે મરના ભલા, કોઈ મત માગો ભીખ, એવું કબીરજી કહે. માગને સે મરના ભલા, અરે માગવું એને કરતા મરવું વધારે સારું. યહી સંતન કી શીખ એમ કહે છે. એ જમાનાની વાત કરે છે. માગવા કરતા મરવું વધારે સારું. પણ માગવું જે છે એ વૃત્તિ તમોગુણી વૃત્તિ છે. એવું છે ને કે ઘણીવાર એવા સંજોગો આવતા હોય કે માગ્યા વગર ચાલે એમ ન હોય તો એક જુદી વસ્તુ છે. પણ ઘણા લોકોને માગવાની એક ટેવ પડી ગઈ હોય છે, આદત થઈ ગઈ હોય છે. ઘણા લોકો હોય છે માગ કરે. જો પેલા પાસે કહે છે કે મને આપો ને, તમે ક્યાંથી લઈ આવ્યા? બહુ ઘણી વાર માગવાની રીત પણ બહુ જરા વધારે આમ પાછી શરીફ રીતે હોય. બહુ સરસ છે, ક્યાંથી લાવ્યા, શું થયું, તમે ગમે છે, હા લઈ જા, બસ ચાલ. તું કદાચ સીધે સીધું આપણે ન માગીએ તો પણ કોઈક રીતે માગવાની આ વૃત્તિ, આ માગણ વૃત્તિ જે છે એ તમો ગુણ બતાવે છે. દંભ અન્યથા એવ સદ્વેષ સદાચાર પ્રદર્શનમ. દંભ એટલે ધર્મધ્વજિત્વમ, પોતાનો ધર્મ જે છે ને એનો ધ્વજિત્વમ, જે કે ધર્મ પોતે કરતો હોય એનો બહાર પ્રચાર કરવો. ધર્મ દંભને તો એટલે એવું ધર્મ ધ્વજ એવો અર્થ કરવામાં આવે. આપણે તો કહીએ દંભ એટલે અંદર કંઈક હોય ને બહાર કંઈક હોય ને આપણે દંભ કહીએ. એટલે દંભનો એવો પણ અર્થ કરવામાં અવિદ્યમાન મહિમ પ્રકટનમ, જે મહાનતા પોતાનામાં છે નહીં એને પ્રકટ કરવી, એનું નામ દંભ. પણ દંભનો સામાન્ય વ્યાખ્યા ધર્મધ્વજિત્વમ, પોતે ધર્મ કર્યો હોય પરંતુ એનો દેખાવ કરવો, એને દંભ કહેવામાં આવે છે. અહીં કહેવામાં આવ્યું દંભ અન્યથા એવ સદ્વેષ સદાચાર પ્રદર્શનમ, જે આચાર કે સદાચાર પોતે કરતો નથી એનું પ્રદર્શન કરવું. અન્યથા દંભ જે નથી એ મહાનતાનું, એ સદાચારનું, એ ધર્મનું પ્રદર્શન કરવું. ક્લમઃ ગ્લાનિ, મનમાં ઉદાસીનતા હવે, આપણે તમો ગુણ છે. યયા સ્વપ્નમ મદમ મોહમ, શું છે? યયા સ્વપ્નમ, યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્મેધાઃ બુદ્ધિ સા પાર્થ તામસી, ધૃતિ સા પાર્થ તામસી. જેનાથી ભયમ શોકમ મદ છોડે નહીં માણસ, ભયને ના છોડે, શોકને ના છોડે, મદને ના છોડે. આ પ્રકારની ધૃતિ છે ને તામસી કહેવામાં આવે. અહીંયા ક્લમ એટલે ગ્લાની, બસ એમ જ મનમાં ઉદાસીનતા હોય, ગ્લાની હોય. મોટે ભાગે તમો ગુણ હોય એટલે આવરણ હોય. આવરણ હોવાને કારણે આંતરિક આનંદ છે એના પર બહુ મોટો પડદો પડી ગયો હોય અને તેથી અંદર માણસને ગ્લાની થતી હોય, કોઈ કારણ વગર જ. કોઈ કારણ વગર જ માણસને પોતાનાથી અસંતોષ થતો હોય, એને કારણે પોતાનાથી જ ગ્લાની થતી હોય. સતત પોતાની જાત વિશે જ એ જ્યારે જુઓ ત્યારે પોતાની જાતને ઉતારી પાડતો હોય.
એમ કરીને પોતે જ પોતાના દુઃખનું કારણ બને. જો બીજો ઉતારી પાડે મને દુઃખ થાય તો એક વસ્તુ છે, પણ આ તો માણસ પોતે જ પોતાની જાતને ઉતારી પાડે એમ કરીને કારણ વગર દુઃખી થયા કરે. તો કહ્યું ક્લમઃ, ક્લમ એટલે ગ્લાનિ, કલિ, કલહ. ઘણા લોકોને આમ ઝઘડી પડવાનો વાત વાતમાં ઝઘડી પડે, વાતમાં વાંકવું પડે, વાતમાં ઝઘડી પડે. આવો સ્વભાવ હોય છે, તમોગુણ બતાવે છે. અને એટલે એમ ઘણી વાર આપણે આ બધું આપણા શિબિરો હોય એમાં આપણા બધા મિત્રો બધા કોને સાથે રાખવા અને કોને ના રાખવા, અને ઘણી વાર કે આ સ્વામી ભાઈ ફલાણા ભાઈ મને આની સાથે રાખશો નહીં ભાઈ, હો આ મારા રૂમમાં ના જોઈએ. બહુ બહુ મોટું તકલીફવાળું કામ છે. રૂમની એલોટમેન્ટ કેમ કરવી, આટલા લોકોને કેવી રીતે અંદર બરાબર ગોઠવવા, એ અઘરું કામ છે. દરેકને સારામાં સારી રૂમ જોઈએ, દરેકને પેલી વ્યવસ્થા જોઈએ, ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ, પાછું આ તો ના જ જોઈએ અને આ તો જોઈએ. આ બધી વસ્તુઓની ગોઠવણ એટલે તમે વિચાર બહુ શ્રમ માગી લે છે. અને જેને કહેવાય થેન્કલેસ ટાસ્ક. ટૂંકમાં કોઈ દિવસ આ વ્યક્તિને ક્યારે થેન્ક એટલે અભિનંદન તો મળે જ નહીં. 2-4-5ને સારું લાગ્યું હોય પણ એકાદ ન સારું લાગે એનો અવાજ પેલા 10 કરતાં વધારે હોય હંમેશા. તેથી એટલે કલી એટલે કલહ, આ કળિયુગનો ધર્મ છે કલહ. લોકોમાં કલહ વૃત્તિ બહુ જ હોય. ચાલો આગળ આવતા ક્લાસમાં આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. તમે કહો ત્યારે. Mm-hmm.